આજે જીવનધારામાં ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી ડૉક્ટર રવિ સૈની સાહેબ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી વાય કે ગોયલ સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી દેસાઈ સાહેબ એ જીવનધારાની આજે સ્પેશિયલ વડીલોને વંદના તથા વડીલોની શુભેચ્છા મુલાકાત માટે આજે અહીંયા પધાર્યા છે. અમે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર પોલીસ ખાતાની આ સરાહનીય કામગીરી બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવો પ્રસંગ આ પહેલી વાર થઈ રહ્યો છે. સૈની સાહેબ સ્પેશિયલ વડીલોને લગતા કાયદા અને વડીલો માટેની જે વાત છે એ અમારા દેસાઈ સાહેબ કરશે. દેસાઈ સાહેબ, આપ શું બોલો? ડીસીપી ઝોન 6 ડૉક્ટર રવિ મોહન સૈની સાહેબ દ્વારા આજે આ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી. એનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધાશ્રમમાં રહેતા સાથે સંવાદ કરવાનો, કાઉન્સેલિંગ કરવાનો, એમના કોઈ પ્રશ્નો હોય તો સાંભળવાનો, તેમજ અમારા પોલીસ સ્ટેશન લેવલે સી ટીમ કાર્યરત છે તો એ મુલાકાત લે તેવું પણ સાહેબે સૂચન કર્યું છે. અને એમની કોઈ જરૂરિયાતો હોય અને પોલીસ આમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે બાબતે એમની રજૂઆતો સાંભળી અને ભવિષ્યમાં અમદાવાદ પોલીસ હંમેશા તેમની સાથે છે. તેમજ પોલીસથી જ્યારે મદદની જરૂર પડે તો અમને જાણ કરવા સૂચન કરવામાં આવ્યું. ખૂબ જ સરસ. ડીસીપી સાહેબ, સૈની સાહેબ, આપણને સપોર્ટ છે. આજે નારોલ પોલીસ સ્ટેશનમાં જીવનધારા વૃદ્ધાશ્રમની આજે મુલાકાત સિનિયર ઓફિસર્સ દ્વારા લેવામાં આવી છે. આ વૃદ્ધાશ્રમમાં સિનિયર સિટીઝન્સની મુલાકાત સાથે એની પ્રશ્નો અમારી સી ટીમ દ્વારા સાંભળવામાં આવશે. જ્યારે કોઈ કાઉન્સલિંગની જરૂરત હોય અથવા ઓર બીજી કોઈ પોલીસ લગતા અથવા સામાજિક રીતે કોઈ પણ મદદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે, 100% કરવામાં આવશે. અને આજે ટ્રસ્ટીઓ સાથે પણ એક મુલાકાત લેવામાં આવી છે જગ્યાની. ઓર પોલીસ સાથે કોઈ પણ કોર્ડિનેશન કોઈ પણ વિસ્તારમાં જરૂરત હશે, અમારી પોલીસ 24 કલાક એની સાથે છે. આ હેતુથી આજે શુભેચ્છા મુલાકાત અને વંદના માટે આજે અમે મુલાકાત કરી છે.